બેંકની જૂની હેડ ઓફિસ પાસે આવેલી રાજકોટની શાક માર્કેટમાં તમે નીકળ્યા હો તો તમને એક છોકરાનો અવાજ સંભળાય, તાજા શાકભાજી લઈ લ્યો, રીંગણા, ગુવાર, પીંડા, ટમેટા, ગલકા, તુરિયા લઈ લો. આ જ છોકરો મોટો થઈને એ જ અવાજમાં વંદે માતરમ અને ભારત માતાની જય બોલતો થયો. તાજા શાકભાજી લઈ લો થી વંદે માતરમ સુધીની યાત્રા કરનાર એ વ્યક્તિ એટલે પરસોત્તમભાઈ શ્યામજીભાઈ રામાણી. તારીખ 1 જુલાઈ 1952 ના રોજ રાજકોટમાં એમનો જન્મ થયો. પિતા શાકભાજી વેચતા એટલે શાક માર્કેટમાં એમની મદદમાં જતા. કુંડલિયા કોલેજમાં બીકોમ કર્યો અને અભ્યાસ વખતે જ જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા. અભ્યાસ બાદ ઓઇલ એન્જિન સ્પેર પાર્ટનું કારખાનું શરૂ કર્યું. 1979માં ભારતીબેન સાથે લગ્ન થયા. 1980માં વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ 6 વર્ષ નગરની સેવા કરી. 1996 સુધી પક્ષમાં એકદમ સક્રિય કામગીરી કરી. પરસોત્તમભાઈને મીરા અને દશરથ નામે 2 સંતાનો છે. આવો પરસોત્તમભાઈનું સન્માન કરીએ. હું વિનંતી કરીશ મુળુભાઈ બેરા, પરસોત્તમભાઈ રૂપાલા, કથિરિયા સાહેબ, હંસિકાબેનને કે તેઓ પરસોત્તમભાઈનું સન્માન કરે.